Hello kids, my name is Miss Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to start a new poem. What is the name of the poem? The name of the poem is Dr. Khush Bahar, DH. Right? So Dr. Khush Bahar, DH is the name of the poem. What is the poem all about? We are going to see that in today's session. But before starting any new chapter, what do? ન્યૂ ચેપ્ટર હોય કે પોમ હોય લર્ન કરવા પહેલા સ્ટાર્ટ કર્યા પહેલા આપણે લોકો શું કરીએ છીએ એના વોકેબ્યુલરી વર્ડ્સ જે છે એ લર્ન કરતા હોઈએ છીએ રાઈટ સો what are vocabulary words? Vocabulary words are the new words, are the tough words which are given in your like chapter or poem. એ આપણે લોકો પહેલેથી જ લર્ન કરી લઈએ તો જ્યારે દીદી ચેપ્ટર ઓર પોમ એક્સપ્લેન કરતા હોય ત્યારે તમને ટફ પડે નહીં. તો એના માટે આપણે લોકો વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કરવાના છીએ. But before that, what do? We will do the quick recap of our last chapter. In that, we saw that there was a sparrow who was very smart. Sparrow શું હતી? બહુ સ્માર્ટ હતી, right? She was doing very good work. એ બહુ સ્માર્ટલી બધી વસ્તુઓ કરતી હતી અને એને શું કર્યું હતું? પોતાનું બ્રેઇન યુઝ કરીને ક્રોકોડાઇલ અને એલિફન્ટને બેને ટેંગલ કરી લીધા હતા, ટાઈ કરી લીધા હતા કેનાથી? ક્રીપરથી, અને એ લોકો છૂટી શકતા નહોતા. So in that chapter we learned that by using our brain we can solve any problem. ભલે પ્રોબ્લેમ તમને ભલે ગમે એટલી ટફ લાગતી હોય, ડિફિકલ્ટ લાગતી હોય ને તમે ભલે એ લોકો સામે નાના પડતા હોય સાઇઝમાં કે તાકાતમાં, પણ at the end what do? We use our brain and solve the problem. So that was the chapter all about. Now we are going to learn the vocabulary words of this poem, right? So the first is DH. Now DH is the thing, like it is like DH એટલે ડોક્ટર ઓફ હેપીનેસ એવું કહે છે. અહીંયા તો આપણે લોકો એ સમજવાનું છે કે ડોક્ટર ખુશ બહાર છે એ છે એ ડોક્ટર ઓફ હેપીનેસ છે, એ હેપીનેસ સ્પ્રેડ કરે છે, રાઈટ? Then dear is someone which is very close to our heart. આપણા like નજીકના લોકો એને આપણે લોકો dear કહીએ છીએ, or someone who is very sweet and kind એને આપણે શું કહીએ છીએ? Dear કહીએ છીએ, right? Then cheer. What do we mean by cheer? Cheer means happiness. ખુશ રહેવું એને cheerful રહેવું, like એને એમ કે cheerful છે, right? So someone who is happy, like happy રહેવું એને cheer કહેવાય, right? Cheered કહેવાય. Then called up means to call someone. Called up means to call someone, right? કોઈને ફોન કરવાનો એને called up કહેવાય. Then badly એટલે બહુ જ like ઉત્તેજનાથી બહુ ફોર્સ કરીને કે I want this badly, કે મને આ જોઈએ જ છે, મને બહુ ઈચ્છા છે એ વસ્તુની. તો very much બહુ ઈચ્છા હોય ત્યારે કે I want this badly, I want to dance badly, એટલે મને વધારે ઈચ્છા છે, I want to do that, એની તીવ્ર ઈચ્છા હોય એને badly કહે. Then Croat is a name of imaginary country. ક્રોએટ અહીંયા આપ્યું છે એ કન્ટ્રી છે, એ ઇમેજિનરી કન્ટ્રી છે. જેમ ઇન્ડિયા એક કન્ટ્રી છે એમ ક્રોએટ એક કન્ટ્રી બતાવે છે, એમ કહે છે કે ઇટ ઇઝ ઇમેજિનરી કન્ટ્રી, રાઈટ? Then desert. Now you must be knowing what is the meaning of it. Desert એટલે like desert એટલે છે ને એવી જગ્યા જ્યાં ફાર્મિંગ થતું ન હોય, અહીંયા પ્લાન્ટ્સ ઉગતા ન હોય, ગરમી હોય, જ્યાં તમને લોકોને વોર્મ એટમોસ્ફિયર હોય, વોર્મ ક્લાઇમેટ હોય, ત્યાં તમને પ્લાન્ટ્સ ને એટલું બધું દેખાશે નહીં, ગ્રીનરી દેખાશે નહીં, એવા એરિયાને ડેઝર્ટ કહેવાય, રાઈટ? Then the river is the flowing source of water. જે source of water જ છે river, પણ એ શું કરતું હોય? કન્ટિન્યુઅસલી ફ્લો કરતું રહેતું હોય છે. Then path. What do we mean by path? Path means road. Path means રસ્તો જ્યાંથી જવાનું થાય છે, right? So path means road. Then dose. તો જે ડોઝ એટલે શું થાય કે આ તમને ડોક્ટર કહે ને કે આ છે મેડિસિન આટલી લેજો, આ ટાઈમે લેજો, તો એ ડોઝ કહેવાય કે તમને પરફેક્ટ વસ્તુ એક મેઝરમેન્ટ કરીને દે છે, માપીને દે છે કે આ આટલી જ લેવાની છે, એને શું કહેવાય? ડોઝ કહેવાય કે આ આટલું જ લેવાનું છે, આ આટલું જ કરવાનું છે. તો that is called dose, right? Then the next word is van. તો van is a vehicle. દીદી અહીંયા પિક્ચર પ્રોવાઈડ કર્યો છે જેનાથી તમને ઇઝીલી આઈડિયા આવી જશે કે what is the meaning of van. Then
ટ્રાવેલ મીન્સ ટુ ગો ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય દેટ મીન્સ વી આર ટ્રાવેલિંગ. આપણે લોકો મૂવ કરીએ છીએ, રાઈટ. થિક મીન્સ જ્યારે એક એન્ડ બીજા એન્ડથી દૂર હોય તો એને શું કહેવાય છે? thick કહેવાય છે. when one end is far from the other end then it is called thick, right? thick means જાડું. then gravel is small stones, નાના stones જે છે એને શું કહેવાય? gravel કહેવાય છે. then boarded means get on. તમને કહે ને boarded on train, boarded on plane, that means કે એમાં ચડવું, એમાં બેસવું, right? so boarded means એમાં બેસીને એમાં ચડીને આપણે લોકો જઈએ છીએ. that means we have boarded the train, we have boarded the plane, right? then speed. so what is speed? speed is the measurement. speed શું છે? એક measurement છે. fast ચાલતા હોય તો આપણી speed શું હોય? વધારે હોય. slow ચાલતો હોય તો we are having slow speed. તો એ આપણે કઈ રીતે મૂવ કરીએ છીએ, ફાસ્ટ કે સ્લો, એનું મેજરમેન્ટ છે. સો વધારે સ્પીડ ક્યારે હશે? જ્યારે આપણે ફાસ્ટ મૂવ કરતા હશે. સ્લો હશે ત્યારે સ્લો મૂવ કરતા હશે. સ્પીડ વિલ બી લો, રાઈટ. તો સ્પીડ ઇઝ અ મેજરમેન્ટ, રાઈટ. ધેન મેજર્ડ એટલે માપવું. મેજર કરવું મીન્સ માપવું કે આ કેટલું છે. તમે લોકો બોટલ્સ જોઈ હોય તેમાં લીટર લખ્યું હોય, મિલીલીટર લખ્યું હોય. તમે મેથ ભણશો એમાંય તમને ધીમે ધીમે આવશે. સો મેજર કરવું મીન્સ કાંઈ બી વસ્તુ માપવી. તમને મમ્મા કહે કે બાજુમાંથી લોટ લઈ આવો તો તમે મમ્માને પૂછશો ને કે કેટલા ગ્રામ લેવાનો છે? 500 ગ્રામ્સ લેવાનો છે, 200 ગ્રામ્સ લેવાનો છે. તો એ રીતે મેજર કરવું મીન્સ માપવું, રાઈટ. સો દેટ ઇઝ અ થિંગ. then these are all the vocabulary words. આ બધા જે છે એ vocabulary words છે જે tough અને new words છે poem-માં. now we are going to understand the poem, but before that let us see this sentence example which we can make by using the words use કરીને આપણે કયા sentence example બનાવી શકીએ છીએ એ જોશું, right? dear, તો આપણે કહી શકીએ કે I have few dear friends. મારા friends જે છે બહુ નજીક છે મારાથી, right? then cheer up. આપણે કોઈને કહે કે સ્માઇલ, બ્રાઇટ થઈ જાઓ, હેપી થઈ જાઓ, cheer up એમ કહીએ ને. then I called up my mother. મેં મારા મમ્માને કોલ કર્યો, right? badly, I want to dance badly. મને ડાન્સ કરવાની બહુ ઈચ્છા છે. then Croat is an imaginary country. એ શું છે? imaginary country છે. then desert is an area where plants are not to be seen, they are not there. then river flows in continuously. river is flowing continuously. then path. so I have two paths from which I can go home. બે જગ્યા છે, બે રોડ છે જ્યાંથી હું ઘરે જઈ શકું છું. then dose. you should take your dose according to your doctor. ડોક્ટર જે રીતે કહે એ રીતે તમારે તમારો ડોઝ લેવો જોઈએ, right? then van. so van is a vehicle. van શું છે? એક vehicle છે. then thick. the trees have thick branches or stems, okay? then travel. I love to travel. then gravel. there are so many gravel in the park, in the garden. then boarded. I boarded a train. then speed. you should drive on slow speed. then measured. I measured the water today. so એ રીતે તમે લોકો sentences બનાવી શકો છો. these were the sentence example. right now we are going to understand what? we are going to understand the poem so that we are having a better understanding for the same. so let us move on to that. let's do that. Okay, so now as I said, after learning the vocabulary, આપણે લોકોએ vocabulary તો લર્ન કરી દીધી છે. એના પછી હવે આપણે લોકો શું કરશું? આપણે લોકો હવે poem લર્ન કરવાના છીએ, poem સમજવાના છીએ. તો what does દીદી suggest every time? તમને લોકોને દીદી કહે છે કે you have to take out your book. તમારે બુક ઓપન કરીને બેસવાની છે, especially in English, so that જ્યારે દીદી રીડ કરે છે, વર્ડ્સ બોલે છે, ત્યારે શું થાય? તમે લોકોને કરેક્ટ પ્રોનન્સિએશન ખબર પડે, તમને લોકોને રીડ કરતા ફાવે અને તમારા વર્ડ રેકગ્નિશન સ્કિલ્સ એ ઇમ્પ્રૂવ થાય. સો યુ હેવ ટુ બ્રિંગ યોર ટેક્સ્ટ બુક આઉટ. તમારે તમારી ટેક્સ્ટ બુક ખોલવાની છે, પેજ નંબર 49 ઓપન કરવાનું છે અને you have to put your finger and move your finger along with the whatever I am reading. So first we are going to understand the poem. What is the poem all about? Right?
Dr. Khushbahar DH. So Khushbahar means the person who is very happy and સારું એવું આમ ખુશ રહેતો હોય ને રાખતું હોય એવા માણસને ખુશબહાર કહેવાય, રાઈટ. સો DH એવું લખ્યું છે અહીંયા. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ DH? DH એટલે ડોક્ટર ઓફ હેપીનેસ, ધ વન્સ હુ ઇઝ સ્પ્રેડિંગ હેપીનેસ, ખુશી સ્પ્રેડ કરે છે એવા ડોક્ટર છે. નાઉ વોટ ઇઝ ધ poem about? Let us see. Dr. Khushbahar DH was a dear to every child. He brought some cheer, right? ડોક્ટર ખુશબહાર છે, DH ડોક્ટર ઓફ હેપીનેસ છે, એ શું હતા? બધા ચિલ્ડ્રન માટે ડિયર હતા, નજીક હતા, બધાથી ક્લોઝ હતા. સમવન હુ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ સ્વીટ ઇઝ કોલ્ડ ડિયર. તો બધા છોકરાઓને સ્વીટ લાગતા હતા, કાઇન્ડ લાગતા હતા, સારા લાગતા હતા, રાઈટ. બધા ચિલ્ડ્રનને ગમતા હતા ને બધાને શું લઈ આવતા હતા? બધાની ફેસ પર સ્માઇલ લઈ આવતા હતા, રાઈટ. He was the one who was spreading happiness amongst children. નાના નાના બચ્ચાઓમાં ખુશી સ્પ્રેડ કરતા હતા એ ડોક્ટર, રાઈટ. Once a child called up sadly, oh, I need some happiness badly. શું કહે છે? એકવાર શું થાય છે? એક ચાઇલ્ડ છે એ ફોન કરે છે, કોલ કરે છે દુખી થઈને કે ડોક્ટર આઈ નીડ સમ હેપીનેસ, મને કંઈક ખુશી જોઈએ છે, જોશે જ હવે, બેડલી એટલે એના વગર નહીં ચાલે મને, રાઈટ. The child lived in Croat, far away, a desert and a river in the path lay. શું કહે છે કે ક્રોએટ કરીને એક ઇમેજિનરી કન્ટ્રી છે અહીંયા, ત્યાં ચાઇલ્ડ રહેતું હતું, બહુ દૂર છે એ કન્ટ્રી. ત્યાં વચ્ચે શું આવે છે? એક ડેઝર્ટ આવે છે, એના પછી એક રિવર આવે છે. એ બધું પાર કરીને ડોક્ટરે એની પાસે જવું પડે એવું હતું, રાઈટ. સો ક્રોએટ કરીને એક ઇમેજિનરી કન્ટ્રી છે, ત્યાં જવાનું છે ડોક્ટરે, કેમ કે ત્યાંથી ચાઇલ્ડ એને ફોન કર્યો છે, રાઈટ. રસ્તામાં કઈ કઈ વસ્તુ? ઇન ધ પાથ લેડ મીન્સ રસ્તામાં આ બધી વસ્તુઓ હતી. વચ્ચે પહેલા એક ડેઝર્ટ છે, પછી હજી આગળ જાય તો એક રિવર છે, એ બધું પાર કરીને જવાનું હતું. ડોક્ટર ખુશબહાર wished to be quick, a dose of happiness he did pick. શું કહે છે કે એને બહુ ઈચ્છા હતી કે ફટાફટ એ ચાઇલ્ડ પાસે પહોંચી જાય, અને એને શું લીધું હતું એની સાથે? a dose of happiness એટલે ખુશ કરવા માટેનો એક ડોઝ એની સાથે રાખ્યો હતો, રાઈટ. In his van fast he did travel, though the road was thick with sand and gravel. શું કર્યું? એને શું કર્યું? વેન એને એની ચાલુ કરી, ફટાફટ he is going to the child, but લાઈક શું હતું? રસ્તામાં જાડા શું હતા? સેન્ડ હતી અને ગ્રેવલ અને નાના નાના સ્ટોન ને સેન્ડ ને બધું હતું. Still he was going up to meet the child. When the river came, he took a boat. Further he boarded a train to Croat. શું કહે છે? જ્યારે નદી આવી, જ્યારે રિવર આવી, ત્યારે એને શું કર્યું? એને બોટ લીધી, બોટ લઈને ટ્રાવેલ કર્યું, ઓકે. એ બોટ લઈને એને ટ્રાવેલ કર્યું, પછી શું કર્યું? ત્યાં જ્યારે એને ક્રોએટ સિટી એટલે કન્ટ્રી જવાનું થયું, ત્યાંથી એને શું કરી? ટ્રેન પકડી, બોટ એટલે ટ્રેન પકડીને એનામાં બેઠા, રાઈટ. The train ran with great speed, taking the doctor to a child in need. ટ્રેન જે છે એ ફટાફટ ચાલે નહીં, કેમ? કેમ કે એને ચાઇલ્ડ પાસે પહોંચવું જ હતું, જે ચાઇલ્ડને જરૂર હતી એની પાસે એને પહોંચવું ગમે એમ જરૂરી હતું, રાઈટ. At Troad he gave his measured dose, he held the child to him very close. શું કર્યું? જે ચાઇલ્ડને નીડ હતી એની પાસે જ્યારે પહોંચી ગયા ત્યારે એને શું કર્યું? હેપીનેસનો ડોઝ આપ્યો અને એને શું કર્યું? પોતાની પાસે હક કરીને રાખ્યું. And the child who had been sad in no time was very glad. પછી શું થયું? ચાઇલ્ડ જે સેડ હતું, જે દુઃખી હતું, એ શું થઈ ગયું? એકદમ happy થઈ જાય છે, ખુશ થઈ જાય છે એકદમ સ્પીડમાં, રાઈટ. સો ઇન ધેટ વે ધ ચાઇલ્ડ વોઝ વેરી હેપી, ખુશ થઈ જાય છે એ ચાઇલ્ડ, રાઈટ. So here in the poem we are seeing a doctor who is the doctor of happiness, but in real life આપણે કોઈ doctor of happiness ને જોતા નથી. So in this poem આપણને લોકોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમ શીખડાવે છે કે જ્યારે આપણને સેડ ફીલ થતું હોય, થોડુંક બેડ ફીલ થતું હોય, ત્યારે આપણને જે વસ્તુ ગમતી હોય, જે હેપીનેસ આપતી હોય, એનો ડોઝ લઈ લેવો જોઈએ, જેનાથી આપણે શું થઈ જાય? હેપી થઈ જાય. સેડ રહેવાથી આપણી હેલ્થ ખરાબ થાય છે અને આપણને બી ન ગમે, આપણા આજુબાજુવાળા લોકોને ન ગમે, રાઈટ.
So in this poem we are learning that if we are feeling sad, if we are feeling bad, what should we do? આપણે લોકો જે વસ્તુ કરવી આપણને ગમતી હોય, જેનાથી આપણને હેપીનેસ મળતી હોય, એનો ડોઝ લઈ લેવો જોઈએ. પછી ઈ જ કરી રાખવાનું નહીં. તમને લોકોને સેડ ફીલ થતું હોય ભણવામાં, તો બ્રેક લઈ લેવાનું અલાઉડ છે. ચલો, તમે હાફ એન આવર ટીવી જોઈ લીધું, રમવા વયા ગયા, તો દેટ ઇઝ ઓકે. બટ ઇફ યુ આર ફીલિંગ બેડ એન્ડ સેડ અબાઉટ સ્ટડીંગ અને તમે પછી કરતા જ નથી, એવું કરવાનું નથી. થોડીક ટાઈમ ફ્રેશ થઈ જવું ઇઝ ઓકે, બટ યુ આર નોટ કન્ટિન્યુઇંગ ધેટ થિંગ, એ જોવાનું છે, રાઈટ? સો ઇન ધીસ પોમ વી આર લર્નિંગ એન વેરી ઇમ્પોર્ટન્ટ લેસન, ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ? કે આપણને જો ન ગમતું હોય, આપણને જો સારું ફીલ ના થતું હોય, તો આપણે લોકોએ શું કરવાનું છે? જે વસ્તુ આપણને કરવી ગમતી હોય, જે વસ્તુથી આપણને હેપીનેસ મળતી હોય, એ કરવાની છે, રાઈટ? જેનાથી શું થશે? તમે ફ્રેશ થઈ જશો, તમને મજા આવશે. પણ એનો શું લેવાનો છે? અપ્રોપ્રિએટ ડોઝ જ લેવાનો છે. શું કીધું છું? ડોઝ કીધું છે. પછી આખી વસ્તુ એ જ કરવાની નથી, કેમ કે બધી વસ્તુની લિમિટ હોય, રાઈટ? સો ઇન ધ સેમ વે આમાં જેમ ઇમેજિનરી કન્ટ્રી બતાવ્યું છે, ઇમેજિનરી ડોક્ટર ઓફ હેપીનેસ છે, એવી રીતે આપણે જ આપણું ડોક્ટર ઓફ હેપીનેસ બનવાનું છે. અને આપણને જો કાંઈ ન ગમતું હોય, સેડ ફીલ થતું હોય, તો આપણને જે ગમતું હોય એ કરવાનું છે, right? So now we are going to see a video with the help of which you will be able to understand the poem more. Let us see the video. Let's do that. Dr. Kush Bahar, DH. Dr. Kush Bahar was a dear. To every child he brought some cheer. Once a child called up sadly, "Oh, I need some happiness badly." The child lived and crawled far away, a desert and a river in the pathway. Dr. Kush Bahar wished to be quick, a dose of happiness he did pick. In his van fast he did travel, though the road was thick with sand and gravel. When the river came he took a boat, further he boarded a train to Croat. The train ran with great speed, taking the doctor to a child in need. A Croat he gave his measured dose, he held the child to him very close. And the child who had been sad in no time was very glad. So now, as you have watched the video, you will now be very clear with the poem. તમને લોકોને પોમની વધારે સારી ક્લેરિટી મળી ગઈ હશે કે શું છે પોમ બધા. લાઈક there can be two things which we can learn from this poem. જે તમને દીદીએ કીધું ફર્સ્ટ કે આપણે લોકો જો સેડ ફીલ કરતા હોય તો આપણે લોકોએ આપણને ડોઝ ઓફ હેપીનેસ લઈ લેવો જોઈએ, જેનાથી આપણે હેપી ફીલ કરવા માંડીએ, સારું ફીલ કરવા માંડીએ, રાઈટ? એન્ડ ધ સેકન્ડ થિંગ વિચ વી કેન લર્ન ઇઝ જો આપણને લોકોને ઠીક ન લાગતું હોય, સારું ફીલ ન થતું હોય હેલ્થ વાઇઝ, તો ડોક્ટર if is giving you injection or if is giving you any dose, તો એ તમારી હેપીનેસ માટે, તમને સારું ફીલ થાય એના માટે જોઈએ આપણે લોકોએ ના પાડવી જોઈએ નહીં. મેડિસિન લેવામાં ઘણા છોકરાઓને બીક લાગતી હોય, એ લોકો સારું ફીલ ના કરતા હોય, એ લોકોને ગમતું ન હોય, બટ દેટ ઇઝ નોટ રાઈટ. આપણી લોકોની હેલ્થ માટે જે બધી વસ્તુ હોય છે, રાઈટ? સો વી શુડ નોટ સે નો ટુ ઓલ ધોઝ થિંગ્સ. આપણે એ બધી વસ્તુને ના કહેવી જોઈએ નહીં. So right, this was the session in which we did what? We learned the vocabulary word as well as we saw the explanation of the poem. આપણે લોકોએ બે વસ્તુ કરી હતી, right? So this was the session in which we are learning the poem, and in the next session what are we going to do? આપણે લોકો exercise solving કરશું regarding the poem, right? So this was the session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.